મહેસાણાના વિજાપુરમાં માવઠાના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે। વિજાપુરમાં લગભગ 80% જેટલું મગફળીનું વાવેતર થાય છે અને આ વર્ષે પણ મોટા પ્રમાણમાં પાક તૈયાર થયો, જો કે તેને સૂકવવા મૂક્યો, પરંતુ માવઠાના કારણે મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। વિજાપુરના સદનપુર અને શાકાપુરા, વજાપુર અને ભાણપુર સહિતના અનેક વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી બની છે। માવઠું પડતા ભેજના કારણે મગફળીના દાણામાં વ્યાપક નુકસાન થયું છે। મગફળી કાળી પડી ગઈ છે, તેમાં ફૂગ લાગી ગઈ છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે જમીનમાં જ અંકુર ફૂટી ગયા છે, જેના કારણે બધો જ પાક વેચવા લાયક રહ્યો નથી। ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં ગઈ છે અને હવે તેઓ સરકાર તરફથી તાત્કાલિક સહાયની પણ આશા રાખી રહ્યા છે। આ વખત ઉત્પાદનમાં શું છે, લગભગ 25% 30% આસપાસ રહે છે। કારણ કે માવઠાની અસરથી કંઈ હાથમાં આવે એવું લાગતું નહીં આ મારથી, એટલે નીચે બધું કોવાટ થઈ ગયું છે અને ઉપર ઘાસચારા માટે પણ લોકોને મુસીબત ઊભી થશે। ખેડૂત ને સાહેબ આ 12 મહિનાથી છે ને એના પર ગુજરાન ચલાવવાનું હોય, બરોબર। આ કમોસમી વરસાદ એટલો બધો પડ્યો છે ને કે પાક સદંતર નિષ્ફળ ગયો। હવે એના કારણે ખેડૂતોને આખું વર્ષ ચલાવવું એ કાઠું કામ છે। સરકાર પાણી એ અપેક્ષા રાખીએ તો પૂરેપૂરું